હોસ્ટેલ કાલ્પામાં સરસ મજાનો સ્ટે રહ્યો અને રૂમમાંથી શું સરસ સનરાઈઝનો વ્યૂ કેપ્ચર થયો છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અઘોરી. સમય થયો છે મોર્નિંગના 10:30 અને અમારી આજની જર્ની થઈ ગઈ છે ચાલુ. અત્યારે પ્લાનિંગ છે સૌથી પહેલાં અમારે જવાનું શિપકીલા, ઇન્ડો ચાઇના બોર્ડર 0 પોઈન્ટ પર. ચાલુ વાત કરતાં કરતાં શ્વાસ ફૂલે છે, સો પ્લીઝ બેર વિથ ઇટ. હોટલવાળાએ એવું કીધું કે કદાચ શિપકીલા જતા રસ્તામાં બ્લેક આઈસ ઘણો હશે. વ્યૂ અમેઝિંગ. બાય બાય કિન્નર કૈલાસ. સરસ મજાના કોઈ નાના રોડ પરથી લઈ જાય છે. જ્યાં છાંયડો છે ત્યાં થોડો બ્લેક આઈસની બીક રહી છે. તડકામાં તો ડેફિનેટલી બધું ક્લિયર જ થઈ ગયું છે. ખબર નહીં આ ગૂગલ કયા રોડે લઈ જાય છે. બ્લૂટૂથમાં કે C50 પ્રોમાં કે એનીથિંગ કંઈક બી ઇસ્યુ થયો એમાં બહુ કુસ્તી થઈ ગઈ અને અડધો-પોણો કલાક અમારો ત્યાં ઊભા બગડી ગયો. હવે નાવ વી આર હેડિંગ. હજુ પણ એ વસ્તુ પ્રોબ્લેમ તો સોલ્વ થયો જ નથી. અત્યારે કર્સ મારી જોડે ડિસ્કનેક્ટેડ છે પણ એમાં સમય ઘણો બગડી ગયો. હવે નાવ ફિંગર ક્રોસ શિપકીલા માટે, કારણ કે ગૂગલ અત્યારે મને બતાવે છે એરાવાઇલ ટાઈમ 2:10. એની સામે અગર 2 વાગ્યા પહેલાં પહોંચો તો જ એ લોકો પરમિશન આપે છે એવું મને ખ્યાલ છે. જોઈએ જો વહેલા પહોંચીએ, ઇફ એવરીથિંગ ઇઝ ગોન રાઇટ તો શિપકીલા જઈશું, નહીં તો પછી લેપચાલા તો જઈશું જ. તે બેમાંથી એક બોર્ડર તો 100% જોવી છે એની હાવ. ग्राम पंचायत पांगी आपका हार्दिक स्वागत करता है. सॉरी सर, नेक्स्ट टाइम. મસ્ત વ્યૂ છે સામેનો યાર. ભલે ત્યાંથી જ આવ્યા છે પણ નીચે જ્યાં ઉતરતા જઈએ છીએ વ્યૂ વધારે સારો દેખાતો જાય છે. ઘણા બધા હાઇટથી નીચે આવી ગયા અમે. ઓલમોસ્ટ આ નદી પાસે જ જવાનું છે હવે. સતલજ રિવરની જોડે જ જઈશું અમે. બાકી હેરપિન બેન્ડ ચાલે જ છે. રામપુર, નરકંડા, શિમલા, સાંગલા, ચિટકુલ, જોવરી અમારે એક જગ્યાએ નથી જવું. અમારે જવું છે આગળ. યુ આર ઇન સેફ હેન્ડ ઓફ 68 RCC ગ્રીફ. મસ્ત વેલીમાંથી રસ્તો જાય છે ફટાફટ. વોટર ક્રોસિંગ. પહાડ પરથી પાણી પડી રહેલું જ બરફ પીગળીને. મસ્ત ક્લિપ હેંગર છે ને. સરસ બનાવેલું છે ને. મારી બહુ ઈચ્છા છે આવું એક ઘરે બનાવવાની. ગઝેબો આવી રીતના બનાવ્યું હોય ને મસ્ત લાગે.
કે પહેલા બ્રિજ પરથી જવાનું આવતું હતું અને ત્યાંથી આ નવો બ્રિજ બન્યો. આ નવો બ્રિજ તો નોટ સેકન્ડ ટાઈમ જાઉં છું, બાકી 17, 18 અને 19માં પહેલા બ્રિજ પરથી જવાનું હતું. આખો લાકડાનો ઢગડ બ્રિજ હતો, બીક લાગે એવો. મસ્ત વેલીમાંથી મસ્ત રોડને સરસ બનાવેલો છે યાર, મેન્ટેન પણ કરેલો છે. આરામથી 70, 80, 60, 70, 80 પર ક્રૂઝ કરી રહ્યા છે એમ કહી શકાય. ક્રૂઝ તો ના શબ્દ વપરાય, પણ સારી રીતે રાઈડ કરી રહેલા છે. આ રોડે જઈને આગળથી ટર્ન મારીને સીધું પહેલા રોડે જવાનું છે. ગૂગલ મેપ બતાવે એટલે ખબર પડે, બાકી તો એમ ક્યાં ખબર પડે પાટી. પહાડોમાં ક્યાંથી ક્યાં તમે જાઓ છો. ટ્રાફિક ઘણો ઓછો થઈ ગયો પહેલાંની કમ્પેરમાં. હવે જે મેજોરિટી જે વ્હીકલ્સ દેખાય છે તે યા તો BRO યા તો BSF ઓર ITBPના વ્હીકલ્સ જ દેખાય છે. કાલપાસ સુધી તો એ લોકલ ટ્રાફિક અને ટુરિસ્ટનો ટ્રાફિક દેખાતો હતો. હવે એક્સપિડિશન્સવાળા બધા દેખાય છે, બાકી અહીંયા એકદમ સાંકડો રોડ થઈ ગયો છે. આગળ ખબર નથી પૂ પછી કેવો, લગભગ તો આખો રોડ સરસ થઈ ગયો હોવો જોઈએ. કોઈ કારણોસર અહીંયા ડેવલપમેન્ટ અટકેલું હશે. આ એક ટુરિસ્ટનું વ્હીકલ. ટુરિસ્ટ છે કે બોય? ટુરિસ્ટ તો નથી લાગતા, લોકલ્સ માટેનું ટ્રાન્સપોર્ટેશન લાગે છે. આ રોડ ક્યાં જાય છે? જાબુંગ ને રોપાના. ઓકે, અલગ જગ્યાએ જાય છે. કેમ કે શિપકીલા માટે હવે 19 કિલોમીટર પછી ટર્ન લેવાનું હોય એવું ગૂગલ બતાવે છે. પૂ પછી તરત આવવું જોઈએ. પૂ લગભગ 14-15 કિલોમીટર બાકી છે હવે. વ્યૂ મસ્ત થઈ ગયેલા છે યાર, બહુ મસ્ત. છૂટકું વોટર ક્રોસિંગ ઘણા બધા છે. નોટ વોટર ક્રોસિંગ, ઠીક છે. રોડના ડેવલપમેન્ટનું કામ હજુ ચાલુ જ છે. વાહ, ઇગ્લુ સ્ટેમ સરસ બનાવેલા છે. એકચ્યુઅલી તો મિલિટરી માટે લાગે છે. એ જ છે. હર જવાન પલટન કી શાન. યસ સર. અહીંયાથી 6-6.5 કિલોમીટર પછી રાઈટ ટર્ન બતાવે છે શિપકીલા માટે. જોઈએ પોલીસ ચેકપોસ્ટ ક્યાં છે. બાકી ઠંડી સખત છે, ભલે તડકો છે પણ ઠંડી છે. હા પણ રોડ્સ વાવ. શિપકીલા 23. शिवकिला जाके आए क्या आप? नहीं, वही सोच रहे हैं जाना चाहिए या नहीं जाना चाहिए। ऊपर मैं सोच रहा हूँ ऊपर चलते हैं. मतलब क्या अगर अभी से हम पहुंच जाएंगे मतलब ताबो तो क्या करेंगे? हमको तो ऐसे ही नाको रुकना है. हाँ, तो अभी क्या एक्चुअली तो ब्लैक आइस है ऐसा पता चला है, लेकिन आगे देख लेते हैं. पुलिस सॉरी, आप गुजरात से हो? हाँ जी गुजरात से हम कई लोग. बाजू में? सूरत. अल्યા, તમે ક્યાંથી આવ્યા? અમે ગોધીનગરથી અચ્છા, તો અહીંયા ભાડાથી બાઇક લીધો સિમલાથી. શિમલાથી કરી હતી. ઓકે, બે જ જણા? બાપ દીકરા છે, એમાં છોકરો છે. અરે, વાહ સર, વાહ. હાલો તો પછી ઉપર આપણે ચેકપોસ્ટ સુધી તો જઈએ. ચેકપોસ્ટથી ના પાડશે તો પાછા. ચેકપોસ્ટથી તમે આઈડેન્ટિટી બતાવી એટલે પછી એમને ઉપર કરેલ બ્લેક આઈસ છે, ત્યાંથી મને ત્યાં ચેકપોસ્ટ પર એવું કીધું પાછળ. એટલે લેટ્સ ટ્રાય. હાલો. એટલે જ ઉભા રાખી પાછળ અમે બે એક કપલનું આવતું હતું બાઈક. અચ્છા. એ જો જતા હોય બધા સાથે હોય જવાય, કીધું એકલું નથી જવું. ના ભલે એવું હશે તો એ લોકો ના પાડી દેશે. લેપચા ખુલ્લું છે, અમે લેપચા કાલે જવાના છે. હાલો. હાજી, હાલો.
ચાલો તો અહીંયાથી ઉપર જઈએ, પછી વિચારીએ કેમ છે. અહીંથી 23 કિલોમીટર જેવું તો છે. હા 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 હા, સખત ચડવાનું છે પોય. મંજા આવી ગઈ, મંજા. મેપ પર રસ્તો તો જુઓ આખો એમાં કેટલા એરપિન બેન્ડ છે ને, ફટાફટ ઉપર ચડતા જઈએ ભાઈ. જોઈએ રિટર્નમાં પોસિબલ હશે તો થોડું ડ્રોન શૂટ લઈશું તો ખબર પડશે કેટલા હેરપિન બેન્ડ ને બધું છે. પણ મજા આવી ગઈ. ચીપકીલા જવા મળે કે નહીં મળે, પણ આ રોડ પર આવવાની જ મજા આવી ગઈ. પેલા એ 2 રાઇડર જે આવી રહ્યા છે એ ગુજરાતના જ છે. એકચ્યુઅલી સિમલાથી બાઇક ભાડે કરીને આવ્યા. એ આવે છે એટલે ખબર પડે છે કે કેટલા હાઇટને રોડ પર અમે આવી ગયા છે. ખાબ દ્વાર. રામ રામ, જય હિન્દ. છે ને અહીંયા સામે વ્યૂ એક નંબર છે ભાઈ. થોડોક બરફે દેખાવાનો ચાલુ થઈ ગયો છે. અત્યારે તો સિપકીલાનો રોડ ઓપન છે અને સિપકીલા હજુ 24 કિલોમીટર્સ છે, જેમાં સમય લાગશે ઓલમોસ્ટ 1 કલાક 52 મિનિટ્સ. લેટ્સ સી. છાંયડામાં બધો આઈસ પડેલો જ છે બોય, સાચવજો. ઠંડી ધીમે ધીમે વધતી જાય છે બોય. આવ્યું પહેલી બ્લેક આઈસ, પહેલો બ્લેક આઈસ, નીકળી ગયો. देख रहे हो विनोद, का सीन है. થોડો બ્લેક આઈસના સીન ચાલુ થવા માંડ્યા છે. જ્યાં છાંયડો છે ત્યાં છે બ્લેક આઈસ. મશીન બંધ કરી દે, ક્લચમાં રાખ અને બંધ કર. ધીમે ધીમે પાછા ચાલ્યો જા. ક્લચથી કંટ્રોલ કર, બ્રેક છોડી દે. આ બ્રેક છોડી દે. ગિયરમાં છે ને તો ક્લચથી તમારે પાછા જાય ને ધીમે ધીમે. ક્લચથી બ્રેક છોડી દે, ખાલી ક્લચથી કમ. બસ ધીમે ધીમે આમાં ક્લચ કરીને ધીમે ધીમે નીચે ઉતરી જા. ઉતર ધીમે ધીમે. ક્લચથી જ કંટ્રોલ કર, ટાયર લોક નહીં થવા દે. બસ ઊભો રહી જા. ચાલુ કર, જોજે ભાઈ. ચાલુ કર, ચાલુ કર. થોડુંક ફાસ્ટ ચાલો. ફર્સ્ટમાં જ છે ને? માં ધક્કો માર. જવા દે, ધીમે જવા દે.
જવા દે ધીમે ધીમે. તો આગલું ટાયર સીધું રાખ. જવા દે. જવા દે ધીમે ધીમે. જવા દે આગળ જવા દે ધીમે ધીમે. હા દે આવી ગયો. અરે યાર આ અહીંયા ખબર નહીં આર્મીની ગાડીઓ ઊભેલી છે, કોઈ પ્રોબ્લેમ છે એમને નથી ખબર. એમણે તો એવું કીધું કે રોડ તો ઓપન છે, જોઈએ છે કે 2 વાગ્યા પછી નહીં છોડશે. પણ હવે કે એમની ગાડી ઓપન થઈને એ લોકો રોડ ઓપન કરે તો અમે જઈશું. લેટ્સ સી, હોપ ફોર ધ બેસ્ટ. બાકી ઉપર વેધર ખરાબ થઈ રહેલું લાગે છે. આ બાજુ સિપકીલા આ બાજુ હશે તો પ્રોબ્લેમ નહીં હોવો જોઈએ. બાકી કર્ષભાઈ મજા આવી ગઈ? હાજી, એકચ્યુઅલી અમને પાસ મળી ગયો તો સિપકીલા જવાનો, પણ ઉપરથી મેસેજ એવા આવ્યા કે ભાઈ ફૂલ સ્નોફોલ ચાલુ થઈ ગયો છે, ગાડીઓ સ્લીપ થાય છે, એટલે અહીંથી અમને નથી જવા દેતા. અનફોર્ચ્યુનેટલી સિપકીલા બીજી વાર માટે બાકી રાખીશું. 4x4 વ્હીકલ હશે તો જવા દેતા હતા, પણ બાઇક પર નથી અલાઉ કરતા. હમણાં જ પાસ આપ્યા પછી એ લોકો પાસે ન્યૂઝ આવ્યો. વી આર મે બી લિટલ લેટ. અહીંયા એક સરસ મજાનો કેફે બનાવેલો છે, તો ચાલો એમાં એન્જોય કરીએ આ વ્યૂ જોડે. હું અત્યારે પહોંચ્યો છું સિપકીલાના એન્ટ્રી પોઈન્ટ પર. થોડા રિસ્ટ્રિક્શન્સ છે એટલે હું આ બાજુનું તમને નથી બતાવી શકતો. અનફોર્ચ્યુનેટલી ઉપર વેધર તમે જોઈ શકતા હશો, ઉપર વેધર ઘણું ખરાબ થઈ ગયું છે. એટલે એ લોકોએ અમને ના પાડી કે ભાઈ તમે નહીં જાઓ, 2 વ્હીલર તમારી પાસે 4x4 વ્હીકલ હશે તો હું તમને જવા દેતે. પણ હેટ્સ ઓફ ટુ અવર આર્મી, આટલી હાઇટ પર આવી જગ્યા પર એક સરસ મજાનું કેફે બનાવ્યું છે. તમને સબ-ઝીરો ટેમ્પરેચરમાં આ હાઇટ પર આવીને સમોસા મળે, હા 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 હા, ખાવાના શોખીન જેને હોય એને તો કેવી મજા આવે. સિપકીલા છે 3932 મીટર્સ, જ્યાં સતલજ અને ઝંસ્કારની વચ્ચેથી સતલજ નદી આગળ જાય છે. એટલે એવું કહી શકાય કે લડાખને આ જોડે છે અહીંથી. આવું કંઈક કેફે છે, સરસ મજાનું સિટિંગ બનાવેલું છે અહીંયા. આઈ ઇન્સિસ્ટ કે તમે અગર આ બાજુ આવો છો, ઇફ યુ આર નોટ વિલિંગ ટુ ગો અપ ટુ સિપકીલા, ડેફિનેટલી થોડે સુધી આવો. આ જે સરસ મજાનો વ્યૂ છે એની મજા લો અને આપણી પોતાની ઇન્ડિયન ફોર્સિસને સપોર્ટ કરો. તો ચાલો હવે અહીંયા સમોસા અને ચાયની મજા લઈએ. સિપકીલા તો જઈ નથી શકવાના, પાછા રિટર્ન જઈશું. 12,000 ફૂટ પર ચા અને સમોસા, થેન્ક્સ ટુ ઇન્ડિયન આર્મ ફોર્સ. અને ઓન ધ વે અમને જતાં જતાં એક ગુજરાતી ભાઈ મળી ગયા, ગોંધીનગરવાળા. સુરતી થઈને ગોંધીનગર બોલું છું ભાઈ. યાર એક્સપેક્ટ કરેલું હતું કે આ હાઇટ પર તમને સમોસા મળશે? આજ સુધી તો ક્યારેય નહીં. કદાચ અમને તો એવું ખબર નથી કે અમે અહીંયા સુધી આવી શકીશું, કેમ કે વચ્ચે રસ્તા બી એવા ડિફિકલ્ટ હતા, કદાચ બહુ મુશ્કેલ જ નહોતું, નામુમકિન હતું કદાચ કહેવા જઈએ તો. પણ તમે બંને મળી ગયા તો પછી અમે સાહસ કર્યું કે ના હવે જઈએ. તો આટલી એજમાં તમે કરી શકો છો તો અમે તો કરી જ શકીએ, અમે તો કંઈ નથી તમારી આગળ. અરે ભાઈ હું બુઢો નથી, એમ કહીને અપમાન ના કરવાનું હોય. એવું નથી કહેતો, પણ શું તમે કરી શકો છો આટલી એજ ઉપર, તો અમે તો ડેફિનેટલી કરી શકીએ. તો પછી તમે અમને રસ્તામાં બી ઘણો સપોર્ટ કર્યો, કેમ કે બ્લેક આઈઝ હતી તો અમારા બંનેથી એક બાઇક ઉપર 2 જણા બહુ મુશ્કેલ હતું, તો બી તમે ઘણો સપોર્ટ કર્યો. એના લીધે જ અત્યારે અમે અહીંયા છીએ અને આ ચાય સમોસાની મોજ માણી શકીએ છીએ.
એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી વારંવાર કહી રહ્યો છું કે વેધર અમારું દુશ્મન થઈ ગયું, નહીં તો સિપકીલા પણ જોડે જઈશે. 100%. હોપફુલી કાલે લેપચાલા બી કદાચ જોડે જ જઈશું ઇફ વેધર ઇઝ ઓપન. ચાલો હવે અહીંયા ચાય અને સમોસાની મજા લઈએ, પછી પાછા નીચે ઉતરીએ. तो सर ये आपका फर्स्ट टाइम एक्सपीरियंस है इंटरनेशनल बॉर्डर के इतना पास? चाइना बॉर्डर के पास यस, बाकी आई हैव बीन बांग्लादेश बॉर्डर, गुजरात में ऑलरेडी Yes, sir. पाकिस्तान के साथ बॉर्डर टूरिज्म काफ़ी अच्छा है. बाकी अपना फेमस अमृतसर तो है ही है, बिल्कुल सर. तो वो सब किया. लेकिन चाइना बॉर्डर पे यस, आई नेवर बीन टू नाथुला, तो चाइना बॉर्डर के पास मेरा ये पहला एक्सपीरियंस है. तो सर ये ચાલો તો સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કર્યો અહીંયા. ઇન્સિસ્ટ કે તમે અહીંયા આવવું જ જોઈએ. અનફોર્ચ્યુનેટલી સિપકીલા અમે નહીં જઈ શક્યા. બેટર લક નેક્સ્ટ ટાઈમ. હવે પાછા નીચે ઉતરીએ. અત્યારે હવે મેં નાખી દીધું છે અહીંથી નાકો 44 કિલોમીટર, જેમાં 1 કલાક છે, 1 કલાકને 14 મિનિટ. હવે પાછો બ્લેક આઈસનો પેચ છે, થોડુંક સાચવીને ઉતરવું પડશે. હજુ અહીંયાથી જઈશું હવે ખાબ સંગમ. આ આખા રસ્તેથી અમારે નીચે જવાનું છે. હા હા હા, જો એક મિનિટ ઉપર રહ્યા તો અહીંથી આ કરીને હા 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 આખો પેચ છે. શું કહો છો, ઓફ રોડિંગ છે? જવા દો અહીંથી સીધું. પછી બીજું કાંઈ હાથમાં ના આવે ભાઈ. બાઇકનું તો કંઈ કે હાથમાં આવે, આપણું કાંઈ ન આવે. ઓકે, સરસ સરસ. સ્પીડ વધી ગયેલી તારીમાં, બ્રેક મારવાની બેટા, અને સ્પીડ વધારે આપે છે. ચાલ સ્પીડ એમની બ્રેક છે ને, બ્રેક થોડી થોડી એમ તો પહેલેથી દબાઈ રાખવાની, એમ ઉતરતી વખતે પછી છોડી દીધી. હા, થેન્ક્સ ફોર વિઝિટિંગ, પ્લીઝ વિઝિટ અગેન. આવું જ પડે ને બાપા, જવા નહીં દીધા તો. ચાલો, એટલે ખાપ પર ઊભા રહે હું હમણાં, એ બી ઊભો જ રહેશે. ચલો, તો વી આર બેક ઓન NH05. સિપકીલા બીજી ટ્રીપ માટે બાકી રાખીશું. દેખાય જ તને? જો બે કલર. શું આપણે અહીંયા કશે સાઈડ પર ઊભા રહી જવાનું હવે. ટેકરા પર ના ઊભા રહેવાય, બ્રિજ પર ઊભા રહેવું, વાંધો નહીં. તો ખાપ સંગમ, આ સતલજ નદી આવી અને અહીંથી આવે છે સ્પીટી નદી. ખાપ સંગમ પર સરસ મજાના ડ્રોન શૂટ લીધા. લગભગ અડધો કલાક જેવો અહીંયા ટાઈમ સ્પેન્ડ કર્યો. નાવ વી આર બેક ઓન રોડ. નાકોમાં ઓલરેડી અમારો સ્ટે બુક થઈ ગયો છે, ખરબા વિલા. થેન્ક યુ કેસાંગ ફોર યોર હેલ્પ. હાય હાય હાય, પાછો ક્લિફ હેંગર રોડ આવ્યો. હાલું ઠંડકમાં આવે છે ને, શું ઠંડી લાગે છે બાપા.
આ એરા સામે દેખાય છે તે કાલુપ્સ. Now we are riding on કાલુપ્સ, જે લઈ જશે અમને નાકો. આ સ્પીડે ચાલ્યા કરવાનું, જે સ્પીડે ચાલે ને. હાય 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 હાય, સરસ હજારની હાઈટ પર આવી ગયા. વહેલી 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 જતીનભાઈ વહેલી. હવે તો જાદુની જેમ બોલવું પડે, ધૂપ ધૂપ. આવું હોય ને એટલે બે પગ નીચે મૂકી દેવાના ને ચાલાય આમ આમ ચાલ, ધીમે ધીમે આમ પગ એ કરીને ચાલ્યા કરવા. ટૂંકમાં બાઇકને બહુ જોર નહીં આપવાનું કે તું આમ જ જા એમ. હા, ઉપર સામે લૂપ્સ દેખાય છે, તેમાં જવાનું જ પાછું. હવે લૂપ્સનો કંઈ ફોન નથી લેવો, ડ્રોન શૂટ એક લઈ લીધો. પહેલાં કા લૂપ એના પ્રેફર છે એમ, એટલે એ છે. બ્લેક આઈસ છે, સાચવજે. મારે પેજ પર આવ્યો કર. આ ગાડીને નીકળી જવા દઈએ કે ચાલ નીકળી, આવી જ છે ને એટલે વાંધો નહીં. તૂટેલો છે એટલે બહુ વાંધો નથી. હવા જે રફ છે ને એની પર ચાલ્યા કરજો. સરસ મજાનો લાંબો પેચ છે બ્લેક આઈસનો. આવે છે ને કસ ધીમે ધીમે. હવે 9-10ની સ્પીડે શાંતિથી આવ્યા કરે, કોઈ ઉતાવળ નહીં. પાછળ ગાડી છે પણ ટેન્શન નહીં લે. એ લોકો બી હોર્ન નહીં મારે કે માર્યો. હા તો એક ગાડી જાય છે આગળ જવા દે. કાફિલા રુદ્રા શોર્ટ્સ, હા તો એનો બહુ ફેમસ છે ઇન્સ્ટા પર.
હું આની બહુ રીલ જોઉં છું, બહુ બતાવે છે રીડ્રા શોર્ટ્સ કરીને. હવે છે ને કર્સ ધીમે ધીમે 9-10 સ્પીડ આવ્યા કર, કોઈ વાંધો નહીં આવે. પેલો ગોળ નહીં ફેરો એને કે બાઇક સીધું રાખ ને, પેલો બહુ આમ કરે છે. ધીમે ધીમે બ્રેક માર કર, ધીમે ધીમે બ્રેક માર. હા બસ, થેન્ક યુ. ચાલો બલિંગ નાલા 10.4. પેલો છે ને એનો સ્ટિયરિંગ બહુ ગોળ હલાવ્યા કરે, એને કે સીધું પકડીને ચાલ, સ્ટિયરિંગ નહીં હલાવવાનું. સ્ટિયરિંગ ફરી જાય ને તો પતી ગયું. હે અને એટલે એ ટર્ન મારવા જાય છે એમ. અચ્છા વચ્ચે જ આ પેચ છે ને તેમાં આવ્યા કર, એટલે પેલું આમ તેમ હલીને બી આવી જાય તો લઈ લેવાનું પાછું એમ ધીમે ધીમે. ઓય ફાઈટ જોઈને તો આવ ગયો, જરાક માટે બચી ગયો. જોઈને બી નહીં આવે એ રોય કે વેહિકલ આવતું છે. ચાલો આપણે અહીંયા ઉભા રહીએ પેલા લોકોમાં. વેલકમ ટુ નાકો વિલેજ. હવે કેવો પણ એ આવ્યો, એકદમ જ એ રીતે આવ્યો. આપણે એવો ધીમે ધીમે બી હતા, એવી સ્પીડ બી નહીં હતી કંઈક. એ જુઓ હા ઠોકા તે તો એનું બે કે મારા પેક વ્હીલ પર જ આવતે એમ. અરે હે 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 હવે ઊભો રહે, મને નીકળી જવા તે પહેલાં પછી તમે લોકો આવી જુઓ. હાલ આવી જશે, આવી જાઓ. આવી જા કરશ. ખરબા વિલા અહીંયાથી તો નીચે બતા રહે. હા એવું તો કરશ. ચાલ હું જાઉં છું, પછી તમે લોકો આવો. જો તો એન્જિન બંધ કરી દેજે, તને એવું લાગે ને તો એન્જિન તરત કિલ સ્વિચથી બંધ કરી દેજે. આમ તો જો કે વાંધો નથી, સોલિડ છે, સ્લીપ નથી થતું. ચાલ બ્રેક લાગે એમ છે, વાંધો નથી. આવતો રે, આવે એટલે મને કહે તું. હો આવી ગયા. ચાલ પેલા લોકોને બી તો કાચમાં ખાલી જોતો આવી ગયા ને અહીંયાથી આ બાજુથી આવ, ક્લિયર છે. આવી તો ગયું, આટલામાં લાગે છે. ભાઈ આ બાજુથી ઉતર ને તું બી, અમિતાભ બચ્ચન.
હા બસ સુધી ઉતાર ને. હા શિટ. ધીમે 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 ભાઈ. અમે પહોંચી ગયા છે નાકો. અહીંયા નજીક જ હોમસ્ટે છે પણ અહીંયા એટલો બ્લેક આઈસ છે, એમાં એક ભાઈ તો પડ્યા અમારા, એટલે અમે સાચવીને ચાલતા છીએ બોય. હા નમ સાઈડ પરથી ચાલ, પેલી બાજુ એ ગયેલો જ ખોટો. આ લોકોના પેલા રબરના બૂટ હોય ને એટલે પટપટ ચાલ્યા કરે. આવી રહી લે એકલે આવી રહી. એટલે નજીક જ છે કસ્તો, તો અહીંયાથી બહુ દૂર નથી. એ ભાઈ તું હવે તો ના નીકળ, એટેક આવી જાય. હાજી 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 હાજી. અચ્છા ને ભાઈ. હોય 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 હોય. ઓકે હા ઓકે મિત્રો, તો અમે પહોંચી ગયા છે નાકો ખારબા વિલામાં. સરસ કોઝી રૂમ છે. આ છે અમારો રૂમ જી. આવી રીતનો કંઈક રૂમ છે, નાનકડો કોઝી. હીટર છે, વોશરૂમ છે પણ લોક છે. વોશરૂમ જવા માટે ફર્સ્ટ ફ્લોર પર જવાનું છે. અને અમારા રૂમની બહારનો વ્યૂ ફેમસ નાકો લેક. બસ હવે જરા ડિનર કરીશું અને સૂઈ જઈશું. સો ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ નાકો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.